સચ્ચિદાનંદ ભગવાનની જય. અહંકાર વિમૂઢાત્મા અહમ કર્તુમ ઇતિ મન્યતે. એટલે અહંકારે આખો વહીવટ જીવાત્માનો પોતાના હાથમાં લઈ લીધો છે. જીવાત્મા અહંકારના આશરે છે ને બીઆઈ છે કે હવે એના વગર મારો કોઈ આધાર નથી. ભ્રાંતિઓના કારણે પોતે ચેતન હોવા છતાંય અહંકારના તાબે થઈ ગયો છે. તો ભગવાન ભૂલ થઈ. અહંકાર તો હતો પહેલા પણ. બાલ્ય અવસ્થામાં 2 વર્ષનું શરીર હતું ત્યારે પણ અહંકાર હતો, પણ અહંકારની સત્તા નથી એ વખતે. આખો કબજો નતો થઈ ગયેલો, પણ એ મોજું મનનું ચૈતન્યમાંથી ઊભું થયું અને શરીર અને બુદ્ધિ વિકાસ પામતા ગયા. એમ ધીરે ધીરે મનની સંવેદનાઓ ચાલુ થઈ ગઈ. બાલ્ય અવસ્થાથી થોડું શરીર અને બુદ્ધિ વધ્યા ખોરાક પાણીથી, તો મન બહારના સંસ્કારો જોઈ જોઈને પોતાનામાં લેવાનું ચાલુ કર્યું છે. મને નામ રૂપ આનો આધાર લઈ અને મન ની અંદર અહંકાર ડોકિયું કરવાનું ચાલુ કરી દીધું. જ્યારે 15, 17, 18 વર્ષની ઉંમર થાય છે એ ટાઈમે આખા સમાજનું દર્શન કરવામાં સમાજના સંસ્કારો જે મનની અંદર પોતે ધારણ કર્યા છે અને એવો એ મનના વિચારોનો સમૂહ, અલગ અલગ સ્મૃતિઓ, હું તું, મારું તારું, રાગ દ્વેષ, બધા પ્રકારના આગ્રહો, કળાઓ, વિદ્યાઓ, આ બધા એનું ભેગું થઈ અને એક વિચારોનો અને એક અવસ્થાનો સમૂહ થઈ ગયો છે. તે અહંકાર વાળો અવસ્થા. એક તો આ અહંકારથી મન અશુદ્ધ થાય છે અને અશુદ્ધ મનની અંદર 5 વિષયોમાં જાય છે, 5 ઇન્દ્રિયોમાં મન જાય છે. આંખ જોવે છે તો મન જોવે છે, કાન સાંભળે છે ત્યારે મન ત્યાં જાય છે, સાંભળવાનું કામ કરે છે. આમ 5 જે વિષયોનું ગ્રહણ કરે છે ઇન્દ્રિયો, તો અશુદ્ધ મન હોવાના કારણે 5 ઇન્દ્રિયોના વિષયોના કારણે એ વાસનાઓ બની જાય છે. અશુદ્ધિ થઈ ગઈ. હું તું, હું દેહ છું, તું બીજો છે, આ બધું આવી ગયું, ધારણાઓ થઈ ગઈ. એટલે 5 ઇન્દ્રિયો જે જ્ઞાન કરે છે તો એ જ્ઞાન પચન થતું નથી. એની વાસનાઓ બની જાય છે, અથવા વિકલ્પો બની જાય છે, પ્રતિક્રિયાઓ બની જાય છે, સારા નબળાના ભાવો બની જાય છે. તો 5 વિષયો, જ્ઞાનેન્દ્રિયોના વિષયોનું પાચન ના થવાના કારણે એક અલગ પ્રકારનો પોતાનો નવો હું બનવાની તૈયારી થઈ ગઈ. અને 5 વિષયોનું જ્ઞાન કરતા 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 એમાં વાસના કરી અને એ અહંકાર વધારે પુષ્ટ થઈ ગયો. વિષયોનું પાચન થયું નહીં અને ના પચેલો એ ખોરાક મનમાં ભેગો થતો ગયો અને સ્મૃતિના રૂપમાં મનમાં સંગ્રહિત થવા માંડ્યો. એટલે હવે અહમ અને જે ભૂતકાળની સ્મૃતિઓનો સંસાર જે ઊભો કરેલો છે અને એ સંસારના બધા વ્યવહારો, એ બધું આ અહંકાર પોતાના હાથમાં લઈ લે છે. એટલે સંસારનો વ્યવહાર થાય છે એમાં પહેલું જોયેલું છે, સાંભળેલું છે ને અર્થો કરેલા છે, એ મુખ્ય અનુભવ રહે છે એવો. તો અહંકાર પોતે ટકી રહેવા માટે એમાં પદ, પ્રતિષ્ઠા, પૈસા આ બધો સહારો લે છે. હવે ભગવાન 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયોનો અનુભવ થાય છે તો એમાંથી
એની અસરથી એક ઉર્જા, વધારે પડતી ઉર્જા નિર્માણ થાય છે. અને જે જોયું, અનુભવ્યું, વિચાર્યું છે, સંસારને સાચો માની લીધો છે, એના બળથી એ અહંકારને વધારે સામગ્રી મળી જાય છે સંસારમાં નાચવા કૂદવાની અને ભોગો ભોગવવાની. તો શું થયું પરિણામ? કે જીવની શિવ તરફની યાત્રા છે એ અટકી ગઈ. હવે શિવ તરફની યાત્રા છે જીવાત્માની અટકી જાય છે અને જીવાત્માઓનો જે અજ્ઞાનીઓનો સમૂહમાં વધારો થતો જાય છે. સંવેદના છે, બધા પ્રકારના જ્ઞાનો છે અને ભાવ, આ માર્ગો બધા બંધ થઈ ગયા. આત્મા તરફની યાત્રા માટે આ માર્ગોની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, ભાવની જરૂર છે, સંવેદનાઓની જરૂર છે. તો એ માર્ગો બંધ થઈ ગયા. કેમ કે મન અટકી ગયું છે. મનની અંદર જીવાત્મા અટકી ગયો. મન પેલે પાર જવા માટે કરીને એક પુલ છે, બે કિનારા છે. એક પોતાનો જીવાત્માનો અજ્ઞાનનો ભાગ છે, સામે બિલકુલ અજ્ઞાન નથી, પરમાત્મા છે. તો વચ્ચે આ મન છે એ કામ કરે છે અને આ શરીરનો ઉપયોગ કરે છે. શરીર ગાડી છે. આત્માનમ રથિનમ વિધિ. આત્મા રથી છે એટલે માલિક છે. શરીરમ રથમેવ છે. શરીર છે એ ગાડી છે, વાહન છે. શેના માટેનું? આ પારથી પેલે પાર જવા માટેનું. મન એક વાહન છે, સાધન છે. બુદ્ધિ છે તે ડ્રાઈવર છે. બુદ્ધિ તું સારથીમ વિધિ. તો ભગવાન એક પ્રકારનું જે અધ્યાસ થઈ ગયો, બધા જીવાત્માઓ ભેગા થાય છે ને એક જ ભ્રાંતિ છે બધાની કે અમે દેહ છીએ ને અમારા સ્વાર્થ માટે, અમારે જીવવા માટે અમારે આમ કરવું પડશે. આ બધી ભ્રાંતિ ઊભી થઈ. એટલે સામૂહિકતામાં એક માન્યતા ઊભી થઈ ગઈ આખી દુનિયાની અંદર, બધા અજ્ઞાની જીવાત્માઓની. એટલે આખી સમસ્ત સમાજની નજરિયો જ એટલો થઈ ગયો કે હું છું, મારું છે ને મારે હજી જોઈએ છે અને એના સિવાય સાચું સુખ મળશે નહીં. આવું ખોટી વાત ઊભી થઈ ગઈ. તો છે નહીં અને વચ્ચે મામો ઊભો થઈ ગયો. નથી જોન પક્ષનો કે નથી માંડવા પક્ષનો, પણ વચ્ચે આવીને ઊભો રહ્યો છે કે હું છું. તો હવે એ અહંકાર જે છે વાસ્તવિક એનું સ્વરૂપ નથી અને ઈશ્વરની રચનામાં એનો કોઈ, એની જોડે એનું કોઈ મહત્વ નથી અને વચ્ચે બેસી ગયો છે અને આ જીવાત્માને દુઃખી દુઃખી કરે છે. તો એને દૂર કેવી રીતે કરવો? તો એના ઉપર લક્ષ ના રાખીએ તો એ શાંત થાય. લક્ષ આલીએ છીએ આપણે એટલે અહંકારને એને પોષણ મળે છે. હવે જ્યારે એને મહત્વ ના મળે તો એની મેળાએ ખલાસ થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ સમૂહમાં બેઠો ને એને બધા મહત્વ ના આલે તો એની સત્તા ઓટોમેટિક ખલાસ થઈ જાય છે. હવે અહીંયા તો છે નહીં અને એની સત્તા ઊભી કરી છે અને જીવાત્મા એમાં ફસવાનો છે. એટલે બેહોશી છે આપણી, ભ્રમણાને માની લીધેલો. હવે જ્યારે જાગીએ પોતાના માટે, સાચો વિચાર કરીએ અને જે ભ્રાંતિથી ઉભો થયેલો અહંકાર છે એનું તાદાત્મ્ય તોડવામાં આવે તો સાચી વાત સમજમાં આવે. તો વિચારોની અસંખ્ય વિચારો કે જેની રોજે રોજ કેટલી જાતની ઈચ્છાઓ થાય છે. માંડ બે ઈચ્છા પૂરી થાય ને બીજી 5 નવી ઊભી થાય છે. તો આ માયાજાળ જે છે, હું છું, હું કરું છું, મારે મેળવવું છે અને એની અંદર અનેક વિચારોની હારમાળા ઊભી થાય છે. તો આ અહંકારથી ઊભી થયેલી હારમાળા છે વિચારોની. તો આ માયાજાળ તોડવા માટે વિચારો બંધ કરવા પડે. નંબર 2 અહંકારને મહત્વ ઓછું આલવામાં આવે. તો જે ઇન્દ્રિયોનું કામ છે, જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, ચાખવાનું, અડકવાનું, એ બધા કામો ચાલુ રહેશે, એ બંધ થાય એવા નથી. એ ઈશ્વરી રચનામાં છે. એની અંદર જે ભોગ લેનારો છે, વાસના ઊભો થયેલો છે, અંદર બહાર ને મારું તારું કરે છે,
ત્યાં એ અહંકાર ને મહત્વ ઓછું આલીએ ને મોડો થાય તો ચેતનાની અંદર અજવાળું થાય, શુદ્ધ ચેતના થાય આપણી. હવે એ કામ બહુ અગત્યનું છે, સાચું છે, સમજાય છે, પણ વ્યવહારો ચલાવતા ચલાવતા એવો ભાવ થાય છે કે આ તો એમને તો વ્યવહાર કેવી રીતે ચાલશે? વિચારો બંધ કરી નાખશું, અહંકારને બંધ કરી નાખશું તો આપણું ચાલશે કેવું? તો ભય દાખલ થાય છે. એટલે ઘણા પ્રકારના આવા રોગો દાખલ થઈ જાય છે. જ્યારે સમાજની અંદર બધા જીવાત્માઓનું એક જ પ્રકારનું ધ્યેય ને એક જ પ્રકારનું લક્ષણ જોવે છે, એટલે જીવાત્મા 15 થી 20 વર્ષની ઉંમરે એ પણ એક સામાજિક ઢાંચાની અંદર ફસાઈ જાય છે. તો ભગવાન અહંકારને જે પોતે દ્રષ્ટા છે પણ એની અંદર અજ્ઞાન ભરેલું છે એટલે ખોટો દ્રષ્ટા છે, ડુપ્લિકેટ દ્રષ્ટા છે. હવે જો આપણી સામે સામે દ્રશ્ય દેખાય છે, સમજી લો કે એક વૃક્ષ છે અને એ વૃક્ષ જોનાર આંખ છે, આંખની અંદર મન સાથે છે. તો મન અને સામે વૃક્ષ એ બેની વચ્ચે જે જગ્યા છે ત્યાં કોણ છે? તો ત્યાં અંતર છે. અંતર બનાવ્યું કોને? મનથી બન્યું છે. સમય મને દાખલ કર્યો છે ત્યાં. તો આપણું શરીર અને 5 મહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશથી આખું બનેલું છે. એ શરીર આખું 5 મહાભૂતોથી બનેલું છે. અને એમાં 5 જ્ઞાનેન્દ્રિયો થી આપણે જગતના સંપર્કમાં આવીએ છીએ, જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી. હવે આંખથી એક વૃક્ષ નહીં પણ જગતના બધા પદાર્થો દેખાય છે. તો આંખ કારણ છે, પણ એની પાછળ દ્રષ્ટા કોણ છે? તો પાછળ રહેલા દ્રષ્ટાના કારણે આંખ જોઈ શકે છે. હવે ત્યાં એ મન દ્રષ્ટા તરીકે અહીં દાખલ થઈ જાય છે, આંખનો દેવતાની સાથે મળી જાય છે. હવે એ જ દ્રષ્ટા છે એ આંખ દ્વારા એ દ્રષ્ટિ બની જાય છે. અને એ દ્રષ્ટિ જે છે તો માન્યતા મુજબની દ્રષ્ટિ હોય છે. હું દેહ છું, મન છે એટલે સમયવાળી અંતરવાળી દ્રષ્ટિ બની જાય. અને આપણે કહીએ છીએ કે વૃક્ષ વચ્ચે અને મારા વચ્ચે 15 ફૂટનું અંતર છે. તો સમય દાખલ થઈ ગયો છે દ્રષ્ટામાં. તો જગત અને વૃક્ષ અને આંખની વચ્ચે જે અંતર દેખાય છે, તો દેખાય છે એનું કારણ, જો આ દ્રષ્ટા છે એ પોતાના સ્વરૂપમાં રહેલો હોત તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાના, તો એનામાં સમય પણ ના હોય ને એનામાં અંતરે ના દેખાય કે નોખું બીજું કઈ દેખાય નહીં. હવે દ્રશ્ય આપણાથી નોખું દેખાય છે એનું કારણ શું છે? કે જોનારા જે છે એની અંદર અજ્ઞાન છે. દ્રશ્ય વચ્ચે અને જોનારા વચ્ચે બંને વચ્ચે અંતર દેખાય છે અને જુદું દેખાય છે. તો બે ભાવ કેમ થયા છે? કે અજ્ઞાનની દ્રષ્ટિ બેસી ગઈ છે અંદર. હવે જો અહંકાર છે એ જતો રહે, કે જેને અહંકાર અજ્ઞાનને પકડ્યું છે, તો અહંકાર મોડો પડી જાય, ખલાસ થઈ જાય. તો જે બે ભાવ ઉભા થઈ ગયેલા છે, મારાથી જુદું છે અને વચ્ચે અંતર છે, તો બંને ભાવ બંધ થઈ જાય છે. તો આમાં એક વાત એવી નક્કી થઈ કે ઇન્દ્રિયોથી જોવાય છે, સંભળાય છે, સૂંઘાય છે, સ્પર્શ થાય છે, જે પણ અનુભવમાં આવે છે તે વસ્તુ દ્રષ્ટાથી અલગ છે. અને તો જ તે અનુભવમાં આવે છે, નોખી થાય છે તો જ. હવે આપણે એ અનુભવ મટાડવા માટે પ્રયત્ન કરીએ છીએ કે મને મારો જ અનુભવ રહે, જગતનો અનુભવ ના થવો જોઈએ. તો જે અનુભવો છે, જે અનુભવમાં જગત આવે છે એ દ્રષ્ટાથી અલગ ક્યાં સુધી રહી શકે? તો દ્રષ્ટા ખોટો હોય ત્યાં સુધી રહી શકે. હવે એ દ્રષ્ટાને સતત જોતા રહીએ, અને જાણનાર આપણે છીએ, ચેતન છીએ, આત્મા છીએ, તો જે અનુભવમાં આવે છે અલગપણું,
એ અલગપણું છે એ પ્રતીતિની રૂપમાં થઈ જશે. પણ સતત સાક્ષાત્કાર હોય અને પોતે પોતાને જોઈએ છે, પોતાના સિવાય બીજું પછી દેખાતું નથી, પદાર્થો બારે છે, મારાથી નોખા છે ને આ બધી ભ્રાંતિઓ બંધ થઈ જાય છે. કારણ કે આખી દ્રષ્ટિ દ્રષ્ટાની ફરી ગઈ. અલગ અલગ જોવાની દ્રષ્ટિ હતી, અલગ અલગ ભાવો થવાની દ્રષ્ટિ હતી. એના બદલે જેમ સપનાને જોતા નથી, સપના વિશેનો ભાવ કરતા નથી, સપનામાં થયેલી એકબીજાની લેવડ દેવડની ઉઘરાણી પણ કરતા નથી આપણે, તો બાકીનું દૂર કરવાની જરૂર પડતી નથી. પ્રકૃતિનું સર્જન છે એ પ્રકૃતિમાં રમે છે અને પ્રકૃતિ મારાથી નોખી નથી, હું જ પ્રકૃતિ રૂપે હું પોતે જ છું. આ ભાવ દ્રઢ થઈ જાય છે. તો ભગવાન અત્યારે એ વિષયની ચૈતન્યની અનુભૂતિ માટે શરીરની શું જરૂરિયાત છે, ચિત્તનો શું રોલ ભજવાય છે, એ બધી વાતો આવતીકાલે લઈશ. થોડો ટાઈમ ઓછો છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. જ્યોતિમય રેકોર્ડિંગ બંધ કરો. બરબાદ